તો સુરતના ચર્ચિત નાસિરનગર ડેમોલિશનનો જે મામલો છે, હવે ડેમોલિશન મામલે હાઈકોર્ટે કમિશનર સામે સખત નારાજગી વ્યક્ત કરી છે. અમે કમિશનરની કામગીરીથી બિલકુલ અસંતુષ્ટ છીએ. 10 દિવસ સુધી કમિશનર દ્વારા કંઈ કરવામાં નથી આવી રહ્યું. આ કેસમાં સો મોટો લેવાની જરૂર હતી. માત્ર ડિમાર્કેશન માટે માંગેલા બંદોબસ્તને ડિમોલિશન માટે વાપરવામાં આવ્યું તે તદ્દન અયોગ્ય છે. પોલીસની છત્રછાયામાં ક્રિમિનલ એક્ટિવિટી કરવામાં આવી છે. પોલીસ પણ આ સમગ્ર પ્રક્રિયાને મુખ પ્રેક્ષક બનીને જોતી રહી ગઈ. ડિમોલિશનના કારણે ઘર વિહોણા થયેલા લોકોને સતત મદદ કરવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે. તો 2 જુલાઈએ યોજાશે વધુ સુનાવણી આ મામલે. તો નાસિરનગર ડિમોલિશન મામલે ટોરેન્ટ પાવરનું કોર્ટમાં ચોંકાવનારું નિવેદન સામે આવ્યું. અમે પહોંચ્યા ત્યાં સુધીમાં ડિમોલિશન શરૂ થઈ ચૂક્યું હતું. અમે માત્ર ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. સાથે જ અમે પહોંચ્યા ત્યાં સુધીમાં મીટરો તૂટી ચૂક્યા હતા. જો અમે કામગીરી કરી ન હોત તો ખૂબ મોટી દુર્ઘટના થવાની શક્યતા હતી. એટલે કામગીરી ટોરેન્ટ પાવર દ્વારા કરવામાં આવી તેવું કોર્ટમાં આ નિવેદન.